चलो बाळको शुरुआत करिए लेक्चर नंबर 15। लेक्चर नंबर 15 ની અંદર આપણે સ્વાધ્યાયનો 11.2 નો દાખલા નંબર 6 જે ઇમ્પોર્ટન્ટ કેટેગરીનો છે। કેમ ઇમ્પોર્ટન્ટ કેટેગરીનો છે? કેમ કે બાળકો આની અંદર જે ગણતરી છે, કેલ્ક્યુલેશન પાર્ટ છે થોડુંક ટફ છે, એટલે થોડુંક ધ્યાન રાખજો તો બહુ વાંધો નહીં આવે। સૌથી પહેલા સ્ટેપમાં શરૂઆત કરીએ તો સૌથી પહેલા સ્ટેપમાં આપણને આપેલું છે AB 6 સેમી, BC 8 સેમી અને B 90 અંશ થાય તેવો કાટકોણ ત્રિકોણ દોરવાનો છે। સૌથી પહેલા બાળકો હું આ જ્યારે પણ કરું ત્યારે ખાસ તમને એકવાર બતાવવામાં મને બહુ રસ હોય છે, કેમ કે આ પોઈન્ટ ક્લિયર થવું બહુ જ અગત્યનું છે। એમને પણ તમને ક્લેરિટી આવે કે અધરવાઇઝ તમારે કરવાનું શું છે, કે હું એમને એકલો તો હું દોરી કાઢીશ પણ મારે એકલા નથી દોરવાનું, તમને સાથે લઈને ચાલવાનું છે। તમે કીધું સર જેની અંદર એવું કીધું છે કાટકોણ ત્રિકોણ છે, તો આપણે એક ત્રિકોણ ડ્રો કરી દીધો, એની અંદર કશું વિચાર્યા વગર અહીંયા 90 અંશ લખી કાઢ્યું। હવે તમે કીધું કે સર આટલું તો ખબર પડી, પણ આની અંદર હવે કયું લઈએ તો છે ને ઓલવેઝ મોટી સાઈડ અહીંયા લઈ લઈએ, B અને C જે 8 સેમી લઈ લઈશું, અને તમે કહેશો કે સર અહીંયા A છે જે A ને આપણે લઈ લઈશું 6 સેમી। આટલે સુધી પહેલા ક્લિયર થાય? તમે કીધું કે સર આટલું તો ક્લિયર થઈ ગયું। હવે એવું કહે છે કે B માંથી આપણે એક અહીંયા લંબ કાઢવાનો છે, જે આપણને કીધું છે કે જે કેટલા અંશનો હોય, 90 ડિગ્રી હોય, એટલે કે અહીંયા D હોવો જોઈએ। હવે તમને એવું કીધું છે કે આ B આની અંદર આ આપણને આવું આપ્યું છે કે જેની અંદર આ ત્રિકોણ છે DBC, આ કયો અંશ છે તો તમે કહેશો કે સર 90 અંશનો ખૂણો છે। આને પર ત્રણેય બિંદુને કવર થાય BCD માંથી એવું એક વર્તુળ પસાર કરો, જેમાં A માંથી પછી આપણે સ્પર્શકો દોરવાના છે એ પછીનું, એટલે તમારે આમાંથી એક વર્તુળ પસાર કરવાનું છે એવું આપણને કીધું છે કે અહીંથી આપણે એક વર્તુળ પસાર કરવાનું છે। કેવી રીતે કરવાનું છે એ આપણે સમજવાનું છે, અને પછી A થી સ્પર્શકો દોરવાના છે, એટલે આમ ને આમ સ્પર્શકો આવશે। એટલે સૌથી પહેલા સ્ટેપ બહુ અગત્યનું, પહેલો પોઈન્ટ તો તમારે એક કાટકોણ ત્રિકોણ દોરો, પછી લંબ D ને દોરવાનો છે, પછી તમે કહેશો કે સર પછીના સ્ટેપમાં તમે કહેશો કે સર આ વર્તુળ કેવી રીતે દોરવાનું। હવે એ સમજાઈ દઈશ, એક એક પોઈન્ટ આપણે આ બુકનો ઉપયોગ કરવો પડશે અમુક જગ્યાએ તમને સમજાવવા માટે, એટલે આટલો પોઈન્ટ તમને ક્લિયર થવો જોઈએ। તમે કહેશો કે સર શરૂઆત કરીએ, સૌથી પહેલા આપણે ડ્રો કરવાની છે કાચી આકૃતિ પ્રમાણે, તમે કહેશો કે સર BC જે 8 સેન્ટીમીટરનું છે એ ડ્રો કરીશું। તો અહીંયા આપણે લખીએ B અને C, તો અહીંયા આપણે લખી કાઢ્યું B અને C જે 8 સેન્ટીમીટર છે, તો અહીંયા આપણે લઈ લઈએ, અહીંયા B અને અહીંયા C, અહીંયા 8 સેન્ટીમીટર લખી કાઢ્યું। જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર B પર આપણે કેટલો બનાવવાનો છે, 90 અંશનો ખૂણો રચવાનો છે। તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ। આમાં કોઈ એવો લોજિક નથી કે એક સ્પેસિફિક પ્રકારનું તમારે હોવું જોઈએ, તમારે ખાલી 90 અંશનો ખૂણો રચવા માટે પહેલા અર્ધવર્તુળ ડ્રો કરવું પડશે, B ને કેન્દ્ર લઈને કરવાનું છે, બરાબર છે। B ને કેન્દ્ર લેશો એટલે તમે કહેશો કે સર અહીંયાથી આ ફેરવી દીધું, બરાબર બાળકો। પછી તમે કહેશો કે સર અહીંથી એક 60 થી મારશો 120 અને ઉપર એને થોડોક ચાપને લંબાઈ દેવાનો, તમે કહેશો કે સર અહીંથી 120 થી આવી જશે 90નો। ક્લિયર બાળકો? જેવું 90 અંશનો ખૂણો આવે એટલે તમે કહેશો કે સર આ તો એકદમ ક્લિયર થઈ ગયું। જેની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા તમે કહેશો કે સર આની અંદર આપણે લખી કાઢીએ, આની અંદર 6 સેમીનું જ આપણે કરવાનું છે, તો એક્ઝેક્ટ 6 નું જ લઈએ, એટલે શું થાય કે આપણને બીજી કોઈ તકલીફ પડે નહીં। તો અહીંથી લઈને અહીંયા સુધી આપણે ડ્રો કરી દીધું। ખાસ ધ્યાન રાખવાનું છે કે 90 અંશનો જ ખૂણો રચવો જોઈએ, બરાબર છે બાળકો। જે અહીંના પોઈન્ટ પર આપણે જે આવે છે આની અંદર ખાસ જોઈ લીધું આપણે 90 અંશ થઈ જાય છે, એટલે અહીંયા આપણે ખાસ લખવું હોય તો લખી શકો 6 સેન્ટીમીટર, આને નામ આપી દો A। જેવું નામ આપશો એટલે તમે કહેશો કે સર આપણું કામ અહીંયા જ થઈ ગયું, આપણે જે કાટકોણ ત્રિકોણ રચવાનો હતો એ કામ પૂરું। ક્લિયર બાળકો? હવે જેવું આ પોઈન્ટ પૂરું થાય અહીંયા સુધીનું તમારે ખાસ વ્યવસ્થિત લખી કાઢવાનું છે, જેથી તમને ક્લિયર થઈ જાય। હવે તમને કહેવામાં આવશે કે સર આપણે અહીંયા AC પર D બિંદુ શોધવાનું છે, જે B થી કેવું હોય, 90 અંશનું હોય એવું લખ્યું છે। જો ડાયરેક્ટ શું લખ્યું છે, AC પર લંબ હોય એવું BD, AC પર લંબ હોય એવું BD એટલે અહીંથી અહીંયા સુધી, એટલે D બિંદુ કેવું હોવું જોઈએ, 90 અંશનું હોવું જોઈએ। તો બાળકો બહુ જ સિમ્પલ પોઈન્ટ છે। તો બાળકો અહીંયા તમે જોશો તો અહીંયા એક ચાપ વાગવો જોઈએ
અને અહીંયા એક ચાપ વાગવો જોઈએ. ફરી એકવાર બોલું છું, તમારે 90 અંશનો જ્યારે ખૂણો રચવો હોય તો તમે કહેશો કે સર બિંદુ પરથી અહીંયા રચવાનો છે, એટલે તમે અહીંયા એક ચાપ એવી રીતે મારવાનો કે અહીંયા એક ચાપ વાગે અને અહીંયા એક ચાપ વાગે. બરાબર છે, ચાપ વાગી ગયો, તમારું કામ થઈ ગયું. જેવું ચાપ વાગે એટલે તમે કહેશો કે સર અહીંયા આપણે લીધું અને અહીંયા એક ચાપ મારવાનો છે અને બીજા બિંદુ પરથી ફરી એકવાર ચાપ મારવાનો છે. બસ કામ થઈ ગયું બાળકો, તમારો 90 અંશનો ખૂણો રેડી થઈ ગયો. તમે કહેશો કે સર આ બીડી જે છે, જોજો આ રહ્યો, અહીંયા જ્યાં એક્ઝેક્ટ આ ચાપથી આવે છે ત્યાંથી આપણે બીડીને જોડી દેવાનો છે. એટલે અહીંયા તમે કહેશો કે સર આ જે ડી છે એ 90 અંશનો ખૂણો રચી જશે. ક્લિયર બાળકો? હવે તમને પાછો એક સફર આગળ વધારીએ. આની અંદર બહુ જ અગત્યનું, હવે શાંતિથી સમજજો. તમે કહેશો કે સર આપણે જે ડ્રો કર્યું ને એ આટલે સુધી પહોંચી ગયું. કેટલે સુધી? તો તમે કહેશો કે સર તમે એક આ ત્રિકોણ ડ્રો કરાવી દીધું જે 90 અંશનું હતું. આ એ બી સી, અહીંથી 90 અંશનો ખૂણો પણ રચાઈ દીધો. હવે તમે બી સી ડી ને લેવાનું છે. સૌથી પહેલા જ્યારે પણ આ રીતનું હોય બાળકો ધ્યાન રાખજો, એટલે તમારો જ્યારે 90 અંશનો ખૂણો હોય એની સામેની બાજુ, એટલે આ ત્રિજ્યા હોય, શું કહેવાય? બોલવાના શબ્દો ખોટા છે, વ્યાસ હોય. તમે કહેશો કે સર બીસી વ્યાસ સમજવો પડે. કેમ? કેમ કે તમને આગળ તમે સમજી ગયા છો, જ્યારે અર્ધવર્તુળનો હોય 90 ડિગ્રી રચે એટલે સામેની બાજુ ઓલવેઝ એની શું હોય? વ્યાસ હોય. તમે કહેશો કે સર વ્યાસ છે બીસી, તો જો હું આને અડધી કરી દઉં, કેમ કે તમને ખબર છે ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ, એટલે કે તમારે એવું લખવું 1/2 વ્યાસ. વ્યાસની અડધી કરો, વ્યાસને અડધી કરી દો તો ત્રિજ્યા મળી જાય. તો તમે કહેશો કે સર ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ વ્યાસના અડધા. ભૂલમાંથી સર આમથી આમ લખી કાઢેલું, એટલે તમે કહેશો કે સર સિમ્પલ રીતે આને આપણે અડધા કરી દઈએ તો આપણું કામ થઈ જાય. તો બસ બાળકો એ જ કરવાનું છે, એની હવે આપણે શરૂઆત કરીશું. બાળકો તમે કહેશો કે સર જો અહીંયાથી બી થી સી થી એક પોઈન્ટ લીધો, અહીંયા એક પોઈન્ટ લીધો, બી થી ને કેન્દ્ર લઈને પાછું તમે કહેશો કે સર આનો તો અહીંયા ચાપ થઈ ગયો પણ આનો ચાપ નાનો પડે છે, તો પહેલા આપણે આને તો ડ્રો કરી દઈએ એટલે ક્લિયર થઈ જાય. થઈ ગયું? તમે કહેશો કે સર અહીંથી જે છે આ આવી ગયું, એટલે શું થયું? આપણને આ જે જોઈતું હતું એનો આપણને શું મળી ગયું? તો તમે કહેશો કે સર એનાથી આપણને મળી ગયું જે પોઈન્ટ જે જોઈતો હતો ડિવાઈડ કરવા વાળો એ પોઈન્ટ મળી ગયો. તો તમે કહેશો કે સર આની અંદર આપણે ડ્રો કરી દીધું. આની અંદર જેવા જે પોઈન્ટ હતાની સાથે તમે કહેશો કે સર આપણે બીસી ને 4 માં વહેંચી લીધી. જો બાળકો ટેલી કરવું હોય તો કદાચ તમને ક્લેરિટી આવતી હોય તો તમે ચેક કરી શકશો. બી થી અહીંયા સુધીનું અંતર જ્યાં છેદાય છે એ અંતર ઓ નામ આપીએ આપણે એને, તો ઓ નામ આપશો તો તમે કહેશો કે સર ઓ જે છે ને એ 4 સેમીમાં ડિવાઈડ થઈ જશે. આ સમજવા માટે કહું છું જેથી તમને ક્લિયર થાય. તમે કહેશો કે સર આ તો ખબર પડી ગઈ. હવે તમે કહેશો કે સર જો શરૂઆત કરવાની છે આની અંદર બી અને ઓ, અહીંથી લઈ લઈએ બી થી ઓ સુધી. તમે કહેશો કે સર જો બી થી ઓ, જો બાળકો હવે શરૂઆત કરીશું તો આપણે આને લઈ લીધું બી થી ઓ સુધીનું અંતર અથવા તો ઓ થી લઈને સી સુધીનું અંતર. શરૂઆત કરીએ, પરિકર ફેરવી દીધું. પરિકર ફેરવતાની સાથે તમે જોશો તો તમારું જે વર્તુળ જે છે એ બંને બાજુ, એટલે કે તમારે જે જોઈએ છે સી અને બી માં બંને જગ્યાએ ત્રણેય જગ્યામાંથી વર્તુળ પસાર થઈ ગયું. એનો મતલબ તમે આટલે સુધીનું એકદમ પરફેક્ટ કર્યું હોય તો જ બાળકો થાય. એની સાથે તમે કહેશો કે સર આટલે સુધી તો ખબર પડી ગઈ. હવે છેલ્લો પોઈન્ટ જે કીધું છે સ્પર્શક ડ્રો કરવાનો છે. સ્પર્શક ડ્રો કરવા માટે જે દર વખતે કરીએ છીએ એ જ સુધી, કે દર વખતે નોર્મલ સમ ગણો છો એ જ રીતે તમે કહેશો કે સર અહીંથી પહેલા એ થી સ્પર્શક ડ્રો કરવાનો છે. તો એ થી લઈને ઓ સુધી, એ થી લઈને ઓ સુધીની આપણે રેખા લઈશું. અહીંથી આપણે ડ્રો કરી, આનો તમે અહીંયા એક કટ મારશો, અહીંયા એક કટ મારશો, પછી ઓ ને કેન્દ્ર લઈને કટ મારશો, જોડી દેશો. અહીંથી ઓ થી એ અથવા તો ઓ થી અહીંયા આપણે બી લઈ લઈએ. સપોઝ બી ના લેવું હોય તો કયું લઈ શકાય એમ છે. તમે કહેશો કે સર લઈ લો અહીંયા કોઈ પણ નામ એ બી સી ડી ઈ લઈ લઈએ. તો ઈ લેશો, ઈ ને અહીંથી એ થી ઈ સુધી અથવા ઈ થી ઓ સુધીનું અંતર લઈને એક વર્તુળ દોરી કાઢીશું જે આમાં ક્યાંક છેદાશે અને એનું આપણને કામ મળી જશે, જે આપણું પૂરું થઈ જશે. તો હવે બાળકો શરૂઆત કરીએ. તમે જે બોલ્યા એ સ્ટેપ બાય સ્ટેપ આપણે બોલતા ગયા એ કરતા જઈએ. તમે કહેશો કે સર અડધાથી વધારે પરિકર ખુલ્લું રાખવાનું છે. તો તમે કહેશો કે અહીંયા એક ચાપ માર્યો, ચાપ માર્યો બાળકો, અહીંયા એક ચાપ માર્યો. ક્લિયર?
થોડુંક ભેગું થતું હશે હવે એવું લાગશે, કેમ કે આમાં ચાપ મારવાનું બહુ જ અગત્યનું. હું સ્પીડ એકદમ ઘટાડી દઉં છું. અહીંયા એક ચાપ વાગ્યો, અહીંયા એક ચાપ વાગ્યો. તમે કહેશો કે સર અહીંયા બે બિંદુઓ છે તો એને આપણે જોઈન્ટ કરી દઈએ જ્યાં છેદાય છે એ જ. તો અહીંથી શાંતિથી આપણે જોઈન્ટ કરીએ. એનાથી આપણે એક જોઈન્ટ કર્યું. જોઈન્ટ કર્યા પછી તમે કહેશો કે સર આપણું કામ થઈ ગયું. આ જે આવે છે અહીંયા, હવે હું કોઈક બીજી પેનનો ઉપયોગ કરું તો એવું મને લાગી રહ્યું છે. તો તમે કહેશો કે સર અહીંયા જે આવ્યું, જેને તમે કહેશો કે સર નામ શું આપશો, તો તમે કીધું કે સર ઈ નામ આપીશું. આપણે ઈ નામ આપી દીધું. બરાબર, આ રાઉન્ડ ના કરાય, આ તમને ખબર પડે એટલે ખાસ કર્યું છે કે બાકી તમારાથી ના કરાય. તમે કહેશો કે સર ઈ થી ઓ સુધીનું અંતર, એટલે કે અહીંથી લઈને ઈ થી ઓ આપણે લઈ લીધું. શરૂઆત કરીએ. હા બસ પરફેક્ટ. જેવું આ લઈશું એટલે પછી તમારે માપ જોતા જવાનું છે. એ અને ઓમાંથી એક વર્તુળ પસાર થઈ જશે. ચલો બાળકો, તો આપણે લઈને એક પાછું વર્તુળ પસાર કર્યું. જે તમે કહેશો કે સર વર્તુળ હવે બહુ આછું દેખાય છે, પણ મારે જે બે પોઈન્ટ જોતા હતા, તમે કહેતા હતા સર કઈ જગ્યાએ તમને દેખાય એના માટે હું ખાસ આ વર્તુળને ઇમ્પોર્ટન્ટ પ્રોપર રીતે કરું છું. તો અહીંયા એક આવ્યું છેદાયું આ વર્તુળ, અને અહીંયા એક વર્તુળ છેદાયું. તમે કહેશો કે સર એ જ આપણા શું છે અહીંયા છેદાય છે, એ આપણે વર્તુળમાં બાળકો આ રહ્યું આ વાળું આ જ્યાં વર્તુળ છેદાય ત્યાં જોવાનું છે. તો તમે કહેશો કે સર અહીંથી જુઓ સ્પર્શકો જે હતા એ આપણું કામ થઈ જશે. કોઇન્સિડન્ટલી એ જ સ્પર્શક બી માંથી જ પસાર થાય છે. એક અહીંયા આવી ગયું અને એક સ્પર્શક જે તમે કહેશો કે અહીંયા આવી જશે અને પછી તમારું કામ પૂરું થઈ જશે. તો બાળકો બહુ જ સિમ્પલ છે. જે સ્પર્શકો છે એ તમારે થોડાક ધ્યાનથી સમજવા પડશે, કેમ કે થોડોક પોઈન્ટ તમારે આમાં ધ્યાન રાખવાનું છે. કોઇન્સિડન્ટલી સ્પર્શક એ બી માંથી જ એક્ઝેક્ટ પસાર થાય છે, અને બીજો જે બિંદુ આપણે આને કહીએ ડી નામ આપી દઈશું, જેને તમારે વ્યવસ્થિત લખવાનું છે. બાળકો બહુ જ સિમ્પલ પોઈન્ટ છે, જે વ્યવસ્થિત તમે લખી કાઢો. આમાં કોઈ જ વાંધો નહીં આવે. તમારે એટલીસ્ટ આ થોડુંક આછું સર્કલ છે તો તમને એવું લાગતું હોય તો તમે બીજી વાર વ્યવસ્થિત ડ્રો કરી શકો છો. તો એ ખાસ તમે ડ્રો કરજો તો જ ખબર પડશે, કેમ કે આને 3 થી 4 વાર વાળા પોઝ નહીં કરો ત્યાં સુધી તમને ક્લેરિટી નહીં આવે. તો એ ખાસ ધ્યાનથી કરજો. બાળકો વ્યવસ્થિત લખી કાઢો, પછી આપણે આગળ જઈએ. બાળકો આને ડી નામ ના આપી શકાય, કેમ કે ઓલરેડી આપણે ડી આપેલું છે. તો અહીંયા એફ અને અહીંયા આપી દઈએ જી. એટલે આમ જોઈએ તો બી પર જ છે, એટલે બી પર જ સ્પર્શક છે, એટલે નહીં આપો તો પણ ચાલશે. એટલે એફ નામ આપી દેજો ખાસ. બાળકો આ વખતે હું તમને પ્રોપર રીતે બોલી જઉં છું, ખાસ હું લખતો નથી આ વખતે. તમે શાંતિથી વ્યવસ્થિત સમજી લો. તમે કહેશો કે સર શું કરવાનું છે, તો એની વાત કરી લઈએ. તો બાળકો સૌથી પહેલા તમે કહેશો કે સર એ બી 6 સેન્ટીમીટર, બીસી 8 સેન્ટીમીટર અને બી 90 અંશ હોય તેવો ત્રિકોણ એબીસી દોરો. એબીસી દોર્યા પછી તમે કહેશો કે સર બીમાંથી એસી ને બીમાંથી એસી પરનો વેધ બીડી દોરો. પહેલા આટલું ડ્રો કરી દીધું. પછી તમે કહેશો કે સર પીડીનો લંબ દ્વિભાજક રચીને મધ્ય બિંદુ શું શોધવાનું છે, તો તમે કહેશો કે સર આપણે એમ કહેશો કે સર બીસી ને પછી તમે કહેશો કે સર બીસી નું આપણે મધ્ય બિંદુ શોધીને લંબ દ્વિભાજક દોરવાનું છે. લંબ દ્વિભાજક દોરીને તમે કહેશો કે સર ઓ બિંદુ મળશે. ઓ બિંદુને કેન્દ્ર લઈને તમે વર્તુળ ડ્રો કરશો. એનાથી તમે આગળ કહેશો કે સર એના પછી તમારે આપણે સ્ટેપ લખવાના છે કે એ થી ઈ દોરવાનું છે. એ થી તમે કહેશો એફ ડ્રો કરવાનું છે. એટલે એના પરથી તમે કહેશો પછી એમાં એવું ના લખાય બાળકો કે બધા સ્ટેપ કે કેવી રીતે ડ્રો કર્યું, શું કર્યું, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એની સાથે બાળકો તમારો આ લેક્ચર પૂરો થયો. મળીશું નવા એક લેક્ચરમાં નવા એક ટોપિક સાથે. તમને આ વિડીયો ગમ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. બાળકો 3 થી 4 વાર પ્રેક્ટિસ કરજો. મુદ્દા આમાં તમે જાતે લખી શકો એમ છો કે બહુ વાંધો આવશે નહીં.